ધોરાજીમાં ડીએલ ભાષાના અમરણાંત ઉપવાસનો સુખદ અંત, તંત્રએ માંગણીઓ સ્વીકારી. સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી. મેઘવા સમાચાર. શમશાનની જમીન 10 વીઘા સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ અમારા વડવાઓ પાસે આ જમીનમાં ગાયોના નિભાવ માટે ઘાસચારો વાવવા માટે અમને આપો એવી શરતે જ્યારે તમારે જરૂર પડે ત્યારે પાછી આવતી શરતે અમારી પાસે ઈચ્છીની જમીન લીધેલી. આ જમીન હાલમાં અમારે શમશાનની અંદર દફન વિધિ માટેની જમીન પૂરી થવા આવેલી હોય, તેથી અમે આ જમીન પરત માંગેલી. પરત માંગવા છતાં સ્વામી લોકોએ અમને કીધું કે આ જમીન તમારી હોય તો તમે અમને આધાર બતાવો. 100 વર્ષ પહેલાનું જે અમારું સંસાર આજમાં અહીંયા આવે છે કઈકની આ જમીન છે. 200 વર્ષ પહેલાનું જે આ સંસાર છે એનો અમારી પાસે આધાર ના હોય તો એ પૈકીની આ જમીન એનો આધાર અમારી પાસે હોય ત્યાંથી. આ બાબતમાં એ લોકો સરકારશ્રી સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો અને કોર્ટમાં કેસ હારી ગયેલા છે. ત્યાર પછી એને મનાઈ હુકમ લીધો છે એવા સમાચાર અમને મળ્યા છે. હવે આગળ માટે જમીન ખાલી કરાવવા માટે અમે આ બેઠા થઈ. જે નિર્ણય આવે એ જોયું જાય છે. તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે આગળ શું કરવાય? તો એ બેઠા થઈ જે થાય. મને અત્યારે હાલમાં 210 ડાયાબિટીસ બતાવે છે અને 370 ડાયાબિટીસ બતાવે છે. કદાચ મરી જાય તો 3 દીકરા ને 1 દીકરી, 4ના પ્રસંગ પૂરા કર્યા છે. હવે કઈ બાકી રહેતું નથી. 60 વર્ષની ઉંમર છે, ભોગવટો કરી લીધો છે અને સમાજ માટે ને સંસ્થાની જગ્યા માટે કદાચ ઉપર જાય તો કોઈ અમને અફસોસ નથી. અગાઉ બી તમે રજૂઆત કરી છતાં કોઈ જાતનો નિર્ણય નથી, એવું શું કહેશો? 2005 અમારી લડાઈ ચાલુ છે પણ આજ દિવસ સુધી અમને કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ આપ્યો નથી. મામલતદાર પણ એને છાવરે છે અને નગરપાલિકા પણ એને છાવરે છે. ખાસ કરીને આ જે આધાર પુરાવા છે, જે સ્વામિનારાયણ જે છે એ લોકો પાસે આધાર પુરાવા છે કે તમારી પાસે કેની પાસે આધાર પુરાવા છે? આ જમીન સરકારી છે, અમારી પાસે એના કોઈ આધાર પુરાવા નથી. સ્વામિનારાયણ સંપ્રદાય પાસે પણ કોઈ આધાર પુરાવા. આ જમીન સરકારી છે અને અમારા સંસ્થાન માટે અમે ભોગવટો કરતા હતા અને અમારી પાસેથી એને ગાયોના નિભાવ માટે છીની જમીન જ્યારે તમારે પરત જોપીએ ત્યારે આપવાની શરતે લીધેલી છે. હવે આપણે ના પાડે. એ રજૂઆત તમે કરી હતી પેલા? હા, અમે આ 2005 અમારી લડાઈ ચાલુ થયેલી સાથે. શું નિર્ણય શું આવ્યું હતું રજૂઆતમાં? અમે રિસ્પોન્સ આપ્યો નથી એટલે તમે માંડવો નાખ્યો. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.